આજની ધર્મકથા. પ્રણામ. કુમાર કુબેર દત્ત પોતાની ચતુરાઈપૂર્વક એમણે જે બંને રાજાઓને જીત્યા છે, પરબલસિંહ અને ખસ રાજવી, એ સાથે સાથે એમણે એ બંનેઓના હૃદય પણ જીત્યા છે. એ બંનેઓને ત્યાં રોકાયા પછી, કેટલોક સમય રોકાયા પછી, જ્યારે હવે ફરી પાછા પોતાના નગરે આવવાની વાત આવી, ત્યારે એક હેતુપૂર્વક કુમાર આ બંને રાજવીઓને આમંત્રણ આપે છે કે તમે હવે અમારા નગરમાં પધારો. મૈત્રીનો દાવ છે એટલે ના નથી પાડી શકતા, પણ આવી રીતે બોલાવવાની પાછળ બહુ સામાન્ય મૈત્રીભાવ નહોતો, એક બીજું કારણ પણ હતું. અને એ કારણસર એ બંનેઓને અહીંયા નગરમાં લઈ આવ્યા. નગરમાં આવ્યા અને બધાએ એનું બહુ જ સારું સ્વાગત કર્યું. બહુ મોટા સ્વાગત પછીથી રાજમહેલમાં પધાર્યા. સૌથી પહેલાં તો રાજા વિશ્વકાંત અને વિશ્વપુરની આખી પ્રજા એણે પોતાના લાડીલા અને વિજેતા એવા રાજકુમારનું સ્વાગત કર્યું. આ બંને રાજાઓને પણ સ્વાગત કર્યા પછીથી વિશ્વકાંત રાજાને માંગણી કરે છે કુબેરદત્ત કુમાર કે હવે આ બધા સાથે મારી મૈત્રી થઈ ગઈ છે, અને મૈત્રી એ સરખા દરજ્જાના વ્યક્તિ સાથે હોય તો એ દીર્ઘ બને છે. એટલે એમણે આખી રાજ્યસભાની અંદરમાં વિશ્વકાંત રાજાની સામે માંગણી કરી કે આ બંને રાજાઓને પોતે ખંડિયા રાજા છે, અથવા પોતે આ રાજ્ય ઉપર હુમલો કર્યો હતો એટલા માટે એ અપરાધી રાજા છે, અથવા એમણે આ પ્રજાને રંજાડી હતી એવું કહીને એમનું અપમાન કરવાનો ભાવ કોઈના મનમાં આવે, એવી એક પણ શક્યતાને આપણે કોઈ પણ ભોગે નકારીએ તો એ આપણું યજમાનપણું એને છાજશે. વિશ્વકાંત રાજાને પણ વાત માન્ય થઈ કે જો આટલા સરસ મૈત્રીભાવથી જોડાયા હોય, બધાના હૃદય જીતાયા હોય, તો હવે એટલી ઉદારતા આપવામાં આપણે પાછીપાની ન કરવી જોઈએ. એટલે એણે આખી પ્રજા સમક્ષ જાહેર કર્યું કે આજ પછીથી આ બંને રાજાઓ એ આપણા નગરના ખંડિયા રાજા તરીકે નહીં, પણ આપણા મિત્ર રાજા તરીકે ઓળખાશે. અને મિત્ર રાજા માટે કોઈ પણ ઘસાતું બોલશે કે વિચારશે એ સાંખી લેવામાં આવશે નહીં. કુબેરદત્તની આ ઉદારતા એ પરબત રાજા અને ખસ રાજા આ બંનેઓને ચિત્તની અંદરમાં અત્યંત ઊંડાણપૂર્વક વસી જાય છે. એને બહુ જ સદભાવ અહોભાવ થાય છે. અત્યાર સુધી મૈત્રીભાવ હતો, પણ હવે આ ઘટના પછીથી તો એવું લાગવા લાગ્યું કે આ કુમારની ઉદારતાની સામે આપણી તો કોઈ હેસિયત જ નથી, વિસાત જ નથી. પોતે જે કર્યું હતું એને કોઈ આટલી હદ સુધી ભૂલી જાય? આપણે કોઈના પણ નબળા કામને ભૂલી શકીએ ક્ષમા આપીને, પણ એની છાપ જે હૃદયમાં પડી હોય એ છાપને આપણે ક્યારેય ભૂલી નથી શકતા. એટલે શું થાય કે ભવિષ્યમાં ભલે આપણે એની યારે સારાસારીમાં રહેતા હોઈએ, પણ આપણા બેક ઓફ માઇન્ડ એક સાવચેતી હોય કે જો અત્યારે બધું સારું છે, પણ એક જમાનામાં એણે આવું કર્યું હતું, આપણે સંભાળવું પડશે. એવરી યર આપણે મિચ્છામી દુક્કડમ આપતા હોઈએ છીએ, તો આપણા મિચ્છામી દુક્કડમ લગભગ એ કાયાના સ્તરના, વચનના સ્તરના તો બહુ પ્રિસાઇઝ હોય જ છે. મનના સ્તરના એ પર્યાયમાં એક ક્ષણમાં હોય છે, પણ જૂનું ભૂલી જવાવાળી જે વાત છે, આખી છાપ પણ ભૂલી જવાવાળી વાત, એ આપણે પ્રયત્ન કરીએ ને તો આપણને પણ અશક્ય લાગે. આપણા વિરોધીઓની તો જવા દઈએ, આપણા માતા પિતા અથવા આપણા સ્વજનોમાંથી પણ કોઈએ કંઈ એવું કર્યું હોય કે જેની છાપ હૃદયમાં ઊંડી ઉતરી ગઈ હોય, એ સમયે પછી ભલે એણે માફી માંગી લીધી, આપણે આપી દીધી, પણ આપણે એ ભૂલી નથી શકતા. સમ્યક દ્રષ્ટિજીવની આ એક બહુ મોટી ખાસિયત છે. એ એટલો બધો પર્યાયમાં જીવતો હોય કે કોઈ પણ વ્યક્તિની નબળી વાતને જેવું એ મિચ્છામી દુક્કડમ આપી દે એવું એ પર્યાયને ભૂલવા સાથે ભૂલી જાય, એ પર્યાયની બધી છાપ સાથે ભૂલી જાય. અને એટલે જ એ લોકો બધા નિકટ મોક્ષગામી હોય છે. અને આપણે બધા બહારથી ગમે તેટલા આરાધના કરીએ છીએ, તેમ છતાં પણ
મોક્ષગામી બનવાની અંદરમાં આપણી ઉણપ વર્તાઈ જાય છે. આ પ્રયત્ન કરવા જેવો છે. એક એક કરીને નાની નાની છાપ જે પડી હોય છે કેટલીક વ્યક્તિઓ માટે, સ્પેશિયલી સ્વજનો માટેની, એને પ્રયત્નપૂર્વક કાઢવા જેવી છે. એ પડી રહેશે ને તો ક્યારે એ કઈ રીતે વેરનું સ્વરૂપ લઈ લેશે આવતા ભાવમાં, એ આપણા હાથમાં નહીં રહે. અહીંયા કુબેરદત્ત કુમાર એ બધી જ છાપ ભૂલી અને પૂર્ણ ઉદારતાપૂર્વક મૈત્રી ભાવને ન્યાય આપે છે. દ્રઢ સમકીત એવો આત્મા, એનો એક હેતુ હતો આ બધું કરવાનો. એ હેતુસર એમણે આ કરાવ્યું. બધાની ત્રણેય રાજાઓની મિત્રતાની ગાઢ સ્નેહગાંઠ બંધાઈ ગઈ. બીજી બાજુ રાજાએ આજ્ઞા કરી એટલે પ્રજા તો વિજયના ઉત્સવમાં ઉન્મત્ત બની ગઈ. આખા રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નાચ ગાન જલસા આનંદ પ્રમોદ નાટક ખેલ કૂદ બહુ જ ચાલુ થઈ ગયું. આ બંને રાજાઓને પણ એમ થયું કે ચાલો આપણે બધામાં જોડાઈએ. કેટલોક ક્ષણ માટે, કેટલાક સમય માટે ગયા બધા ભેગા કુબેરદત્ત કુમાર સાથે. પણ કુબેરદત્ત કુમારને આ બધા જ નાચ ગાન ને જલસાની અંદરમાં કેટલોક ખાલીપો દેખાય છે. એટલે એ પોતાના પિતાને વિનંતી કરે છે કે પિતાજી, આ બધું જે ચાલુ છે તમારી આજ્ઞા અનુસાર એ ભલે રહ્યું, પણ આપણા વિજયની ખુશાલીમાં જૈન દેરાસરોની અંદરમાં આપણા જે જિનાલયો છે એની અંદરમાં અષ્ટાનિકા મહોત્સવ રચાવાય. જીવ માત્રને અભયદાનની ઘોષણા થાય, અમારીની ઘોષણા થાય તો બહુ સારું થાય. જો આપ મને આજ્ઞા કરો તો મારી ઈચ્છા છે કે હું એનો પ્રબંધ કરવા માટે હું કેટલીક મહેનત કરું. આપણા મનનો પક્ષપાત જે હોય ને એ ખરા સમયે બહાર નીકળે અને એના પરથી જ માણસ ઓળખી શકાય. જ્યારે બધું જ અનુકૂળ હોય ત્યારે માણસ જેવી રીતે જીવે સમજવું કે એનું હૃદય એ દિશા તરફનું છે. આપણને પૈસા મળી ગયા, હવે આપણે આપણી સ્વેચ્છાએ આપણા એકાંતમાં એ પૈસા ક્યાં ખર્ચીએ છીએ એના પરથી નક્કી થાય કે આપણને પૈસા મળ્યા એ પાપાનુબંધી પુણ્ય છે કે પુણ્યાનુબંધી પુણ્યના છે. આપણું એકાંત એ જ આપણી ખરી કસોટી છે. કુબેરદત્ત કુમારની આ સમ્યક દર્શનની ભૂમિકા એ અહીંયા આવી. પોતાને વિજય મળ્યો છે, પોતાના નામના જ ઉત્સવ મંડાયા છે, પણ એ બધાથી અળગા થઈ અને એમને ઈચ્છા થઈ કે હું જિનાલયની અંદરમાં અષ્ટાનિકા ઉત્સવ કરાવું, અમારીની ઘોષણા કરાવી. પિતાએ તો સંમતિ દેખાડી તરત જ. એટલે આખું તંત્ર કામે લગાડ્યું. જે નગરમાં શ્રાવકો હતા એ શ્રાવકો દ્વારા એમણે ઉત્સવ શરૂ કરાવડાવ્યો. વારાફરતી દરેક જિનાલયની અંદરમાં પૂજા શણગાર અંગરચના બીજા બધા મનભાવના આયોજનો એ બધું કરાવ્યું. નગરની અંદરમાં અમારીની ઘોષણા કરાવડાવી અને પછી જે હેતુસર આ બંને રાજાઓને લવાયા હતા એ હેતુ પાર પાડવાનું શરૂ કરાવ્યું. એ આ બંને રાજાઓને લઈ અને જિનાલયે બહુ સરસ રીતે એ લોકોને વિનયપૂર્વક આરાધના સાથે સાથે રહીને કરાવવા લાગ્યા. કુબેરદત્ત કુમારના મનમાં જે હેતુ હતો એ એક જ હતો કે આ બંને હંમેશના હિંસા પ્રેમી ક્ષત્રિય રાજાઓ છે. મારે કોઈ પણ ઉપાયે એમને વિતરાગના ઉપાસક બનાવવા છે. મેં મૈત્રી કરી છે તો મારે એમને કેટલાક પાપના આચારોથી ઉગારી લેવા છે. આ એક હેતુ. એ હેતુસર જ રાજ્યમાં લવાયા, એ હેતુસર જ આ દરજ્જો અપાયો મિત્રનો, એ હેતુસર જ અષ્ટાનિકા મહોત્સવો શરૂ થયા અને એ હેતુસર જ અષ્ટાનિકા મહોત્સવની અંદરમાં એમને લઈ જવાનું આયોજન થયું. અલગ અલગ જિનાલયમાં લઈ જતા, અલગ અલગ પ્રભુ પ્રતિમાઓની મનમોહક મુદ્રાઓ અંગરચના એ બધા દ્વારા જે ભાવ પ્રગટતા હતા એ બધાના દર્શન કરાવડાવવાના. વિતરાગ એટલે શું, એની વિતરાગતા એટલે શું એનો પરિચય કરાવડાવવાનો. દેરાસરોમાં રચાતા ગીત નૃત્ય ભક્તિ પૂજા આ કાર્યક્રમોમાં જોડાવડાવવાનો. આ બધા ઉત્કૃષ્ટ ભાવપૂર્વકના રાજાએ આજ્ઞા કરી છે એટલે સર્વોત્તમ દ્રવ્યપૂર્વકના અને ભક્તિથી છલકાતા આયોજનો હતા. એટલે હવે આ બધા ભેગા થાય અને પછીથી આમાં કસર રહેવું કેવી રીતે બને. અને એના કારણે આ ખસ રાજવી અને પરબલ રાજા બોલ્યા કે અમે અમારા આખા જન્મારામાં આવા ભગવાન અને આવી ભક્તિ ક્યાંય દીઠી નથી. આજે લાગે છે
કે આ બધું જોઈ અને અમારા નેત્રો સાર્થક થયા છે. વિશ્વકાંત રાજા પોતે પણ કુમારને એવું કહે છે કે હું તો આ જ નગરમાં જન્મ્યો છું, પણ આ જિનાલયો આટલા સરસ છે અલગ અલગ, અને એમાં આવા કરુણાળુ ભગવાન, એમની આટલી પ્રસન્નતાદાયક મુદ્રા એ પ્રતિષ્ઠિત છે, એ મેં તો જોયું પણ ન હતું. અને આવી અદ્ભુત આરાધનાઓ અને ઉજવણા થઈ શકે છે એ તો મારી કલ્પનાની પણ બહાર છે. કુમારે જોયું કે હવે આ ત્રણેય વ્યક્તિઓ, પોતાના પિતા, પોતાના બે મિત્ર રાજાઓ, આ બધા જ જીન ભક્તિની અંદરમાં ઓતપ્રોત થઈ ગયા છે અને એક અહોભાવ એમના હૃદયમાં જન્મી રહ્યો છે. લોઢું બરાબર તપ્યું છે, હવે ઘાટ ઘડી દેવા જેવો છે. એટલે હવે એ વિનંતી કરે છે ત્રણેય રાજાઓને કે જિનાલયની બાજુમાં જ અહીંયા ઉપાશ્રય છે, અહીંયા પૂજ્ય આચાર્ય ભગવાન વિમલ્યેશ્વરી મહારાજ સાહેબ બિરાજમાન છે, બહુ જ્ઞાની છે, અતિશય પવિત્ર છે, જેમને જોતાં જ આપણા ચિત્તની અંદરમાં શાંતિ વળી જાય અને પાપ બળી જાય એવા છે. તો ચાલો આપણે એમના મુખેથી કંઈક બોધ વચન સાંભળવા જઈએ. ત્રણેય રાજવીઓના ચિત્ત એટલા હળવા થઈ ગયા કે કુમારે જેવું કીધું અને પગ ઉપાડ્યો એની પાછળ પાછળ એમણે પણ પગ ઉપાડ્યા. ત્રણેય જણા ગયા, એમની પ્રસન્ન મુખમુદ્રા જોઈ અને નમી પડ્યા. દરેકને શાંતિનો અનુભવ થયો અને હવે કુમાર વિનંતી કરે છે કે પ્રભો, અમારે યોગ્ય ધર્મબોધ ફરમાવો તો મોટો ઉપકાર થશે. ગુરુ ભગવંત આ કુમારના ભાવો, મનના ભાવો કળી ગયા. એમણે વિતરાગ ધર્મની દેશના પ્રરૂપી. કુમારે જે રીતે અષ્ટાંગિકા મહોત્સવ કર્યો હતો એના દ્વારા જે રીતની પૂર્વ ભૂમિકા રચાઈ હતી અને એની અંદર આ દેશના આચાર્ય ભગવંતની આવી, એટલે જાણે સ્વાતિ નક્ષત્રનો બીજ છીપની અંદરમાં આવી જાય એવું વૃષ્ટિનું કામ થયું. ત્રણ રાજાઓના મનની અંદરમાં જીન ધર્મ જચી ગયો અને એમણે એ જ ક્ષણે પહેલી જ દેશના સાંભળી, પહેલું જ પ્રવચન સાંભળતા એમણે જીન ધર્મ ગુરુમુખે અંગીકાર કર્યો. અને આ ક્ષણે આ કુબેરદત્ત કુમારને જે આનંદ થયો એ આનંદ આ પરબત કુમાર અને ખસ રાજાને જીતવા સમયે જેટલો આનંદ હતો એના કરતાં કંઈક ગણો ચડિયાતો હતો. આ છે સમકીતીનું લક્ષણ. એને અલગ કલ્યાણ મિત્રો ન બાંધવા પડે. આ મારો કલ્યાણ મિત્ર છે એવું એને બોલીને જતાવવું ન પડે. હું આનો કલ્યાણ મિત્ર છું આવું એને કહેવું ન પડે કોઈને. કારણ કે સમકીતી એ છે કે જે દરેક મિત્રતામાં, દરેક સંબંધમાં સામાના અને પોતાના કલ્યાણની અપેક્ષાએ જ જીવે. કલ્યાણ મિત્ર બનવું એ એની માટે ચોઈસ ન હોય, એ એની માટે એનો સ્વભાવ હોય. એ જેની પણ સાથે જોડાશે એ ક્યાંક પોતાનું ને એનું સામાનું કલ્યાણ જોશે ને જોશે જ. હવે જે આયોજન કર્યા હતા અષ્ટાંગિકાના, એ બધાની સાર્થકતા એમણે આ ધર્મ અંગીકાર દ્વારા પૂરી કરાવડાવી. આજે આપણે ત્યાં આયોજનો નથી એવું નથી, અનેક છે, કદાચ ઘણા બધા છે, પણ એની સાર્થકતાનો પ્રયત્ન પછીથી કેટલો રહે છે ત્યાં પ્રશ્નચિહ્ન આવીને ઊભો રહે છે. જિનાલયનો શણગાર સરસ થઈ ગયો. એ શણગાર કદાચ કેટલાક લોકોને આવ્યા અને ગમી પણ ગયો. જો કે અતિરેક થાય, રોજ આવું થાય તો કેટલો અહોભાવ લોકોના મનમાં વધે એ પ્રશ્ન થાય છે. પણ આપણે જિનાલય ગમાડ્યા પછી નેક્સ્ટ સ્ટેપની અંદરમાં લઈ જવામાં ઉણા ઉતરીએ છીએ. એને જીન ધર્મ ગમી ગયો એટલા માત્રથી સાર્થકતા નથી આપણી. સાર્થકતા એ છે કે એના હૃદયમાં બીજ વવાય. અને એકલો શણગાર સારો છે એટલા વિચારથી બીજ નથી વવાતું. બીજ તો આ શણગાર જેમનો છે એ વિતરાગ સ્વયં શ્રેષ્ઠ છે એ સમજણથી વવાય છે. આપણા અનુષ્ઠાનો, આપણા આયોજનો એ આ દિશાના હોય તો ઘણી સાર્થકતાને પામી શકે. એટલે આયોજન કરનારા લોકોએ, વ્યક્તિઓએ આવું લક્ષ્યમાં રાખી અને આયોજન કરાય તો એ જગતને બહુ ઉપકારક બની શકે છે. હવે આ ગુરુ ભગવંતે વારંવાર શીખવેલો પદાર્થ કુમાર કુબેરદત્ત જે છે
એ આ બંને મિત્રોની સાથે વારંવાર સત્સંગની અંદરમાં એને રિપીટ કરતા રહ્યા અને એના કારણે બંને જે મિત્રો છે એ લોકોના હૃદયમાં જે રહી થયું શત્રુતાનું શલ્ય જેવું પણ હતું એ પતી ગયું. જીન ધર્મ સમજવો, આરાધવો, માર્ગદર્શન પ્રમાણે જીવન વ્યવહાર વર્તાવવો એ એમનું લક્ષ્ય બની ગયું. બંને રાજાએ અવસર જોઈ અને કુમારની તથા વિશ્વકાંત રાજાની અનુમતિ લીધી. પોતાના સ્વદેશ ગયા અને જુઓ, સૌથી પહેલું કાર્ય એ લોકોએ પોતાના સ્વદેશ જઈને શું કર્યું? તો કથાકાર કહે છે કે સૌથી પહેલું કાર્ય એ લોકોએ પોતાના રાજ્યની અંદર જીન મંદિરનું નિર્માણ કરાવવાનું કર્યું. ચૈત્યનું નિર્માણ કરાવડાવ્યું, પ્રતિષ્ઠા આદિ થયા. બંને રાજાઓ એમના પરિવાર સાથે નિત્ય જીન પૂજા કરે છે, દેવ દર્શન કરે છે અને ધીરે ધીરે એમના ધર્મદાતા એવા કુમાર કુબેરદત્ત માટે એમનો અહોભાવ પણ વધતો જાય છે. બંને સમયાંતરે પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે કુમારને ભેટણા મોકલે છે. ક્યારેક રત્નો મોકલે, ક્યારેક અશ્વો મોકલે, ક્યારેક ગજરાજ મોકલે. એક પ્રસંગે તો લાખ સોનૈયા મૂલ્યનો એક એવા 2 અશ્વો કુબેરદત્ત માટે ખરીદ્યા અને વિશ્વપુર મોકલી આપ્યા. આ બંને અશ્વો કુબેરદત્ત પાસે પહોંચ્યા. એણે તો એ વિનયને મર્યાદાને અનુરૂપ કુબેરદત્ત કુમારે એ બંને અશ્વો રાજા વિશ્વકાંતને પિતાજીને સોંપી દીધા. રાજાજીએ 2માંથી એક અશ્વને પસંદ કર્યો અને કીધું કે એક તમે લઈ લો અને એક જે છે એ રાજ્યની અશ્વશાળામાં બાંધી દો. હવે એક બીજો પ્રસંગ થાય છે. કુમારને ભોગવટામાં જે મંગળપુર નામનું રાજ્ય મળ્યું હતું, ત્યાં કુમારનો મિત્ર અને મંત્રી બુદ્ધિધન, જેને રાજ્યનો કારભાર સોંપ્યો હતો, એણે ત્યાં જિનાલયનું નિર્માણ પરિપૂર્ણ કરી લીધું હતું. એટલે ત્યાં પણ મહોત્સવ વગેરે થયું. કુમારે પોતાના પિતાજીની મંજૂરી લીધી અને મંગળપુર જવા માટે સજ્જ થયા અને એ અશ્વ ઉપર ત્યાં મંગલપુર નગર જવાની વાત હતી. પણ જ્યોતિષીઓએ આ નવા અશ્વ માટેનું મુહૂર્ત થોડા સમયનું પછીનું આપ્યું અને એ અશ્વ ઉપર ત્યાં પોતે ન બેસતા બીજા અશ્વ ઉપર સવાર થઈને ગયા. મંગલપુરની જનતાએ ભાવભીનું સ્વાગત કર્યું. પ્રવેશનો ઉત્સવ થયો. વિધિવત જીન પૂજા આદિ થયું. દરેકે કૃતાર્થતા અનુભવી અમારીની ઘોષણા થઈ. પ્રભુ ભક્તિનો મનોરથ પૂરો કર્યો. બધા કાર્યક્રમ આટોપાયા એટલે કુમારને પહેલો અશ્વ યાદ આવ્યો કે આ બંને રાજા દ્વારા જે નવો અશ્વ મળ્યો હતો, જે લખલૂટ કિંમત ધરાવતો હતો, એના વિશે કૌતુક એમના મનમાં ફરીથી જાગ્યું. એમને એમ થયું કે ક્યારે મુહૂર્ત આવે અને હું એ અશ્વને ફેરવું. ઉત્સવ પૂરો થયો. અશ્વારોહણનું મુહૂર્ત પણ આવી ગયું અને કુમારે રસાલો તૈયાર કર્યો અને અશ્વની પૂજા કરી અને સવાર થયા. અશ્વને થાબડ્યો અને જુદી જુદી ગતિ, વાંકી ચૂકી ગતિ વડે એને ગલિયારામાં ફેરવવા માંડ્યા. અશ્વ પણ એટલો ચાલાક હતો કે જેમ એનો અસવાર એને ફેરવે એ રીતે ફરતો રહ્યો. આમ કેટલોક સમય નગરની અંદરમાં રસાલો ફર્યો. હવે કુમારે અવાજ કરીને કીધું કે હું વન વિહારે ઉપડું છું, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો. અને જેવી અશ્વની લગામ ખેંચી અને પેલો અશ્વ જાણે ઉડવા માંડ્યો. ધનુષ્યમાંથી જાણે પવનવેગી બાણ છૂટ્યું હોય એવી રીતે અશ્વ એકદમ ભાગ્યો. પાછળનો રસાલો જે હતો એને દોડવાનો પ્રયત્ન કર્યો, પણ અશ્વ તો દેખાવાનો બંધ થઈ ગયો. કાચી ક્ષણમાં અશ્વ કઈ દિશામાં ગયો એ પણ દેખાવાનું બંધ થઈ ગયું. એવી ઝડપથી આ અશ્વ આગળ વધી ગયો. બધા નિરાશ બન્યા, ચિંતિત બન્યા. આ બાજુ કુમાર બેઠો છે. કુમારે જોયું કે આ તો આટલી ઝડપ, આ તો કદાચ ઝડપ મોંઘી પડે, કારણ કે આમાં તો એક પણ સાથીદાર મારી સાથે નહીં આવી શકે. કુમારે જોરથી ઝટકો લગાડ્યો અને અશ્વની લગામ ખેંચી અને જેવી લગામ ખેંચી એવું તરત જ આ અશ્વએ આકાશની અંદરમાં એક ખતરનાક કૂદકો લગાવ્યો અને કૂદકો લગાવવામાં હવામાં એની ઝડપ એણે બમણી કરી દીધી. કુમારે વધુ બળ વાપર્યું અને બીજી વાર લગામ ખીંચી તો અશ્વ પાછો ઉછળ્યો, તીર વેગે ભાગ્યો. જેમ જેમ લગામ ખેંચતા જઈએ તેમ તેમ અશ્વ વધુને વધુ વેગથી આગળ વધતો રહ્યો. આમ કરતાં 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 છેક 15 યોજન દૂર જંગલમાં આ અશ્વ કુમારને લઈને આવ્યો અને હવે કુમારને કંટાળો આવ્યો. એણે તરત નિર્ણય કર્યો કે આ
અશ્વના વેગથી લગામો ખેંચીને હવે હું થાક્યો અને એણે અશ્વની લગામ છોડી દીધી. પોતે છલાંગ મારીને નીચે કૂદી પડ્યા. જેવા એ નીચે કૂદી પડ્યા, અશ્વ એ તરત ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. અશ્વએ મૂર્છા ખાધી અને પોતે ઢળી પડ્યો અને અશ્વ એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. કુમાર સ્તબ્ધ થઈ ગયા કે આ તો અવળી શિક્ષા પામેલો અશ્વ છે. કારણ કે સામાન્ય રીતે અશ્વની લગામ ખેંચે તો એ ઊભો રહી જાય, જ્યારે આની શિક્ષા તો અવળી હતી. અને આ તો ભાગે ત્યારે કેવો ભાગ્યો! મારે હકીકતની અંદરમાં પહેલાં ઢીલ છોડી દેવી જોઈતી હતી, પણ આવો કંઈ ખ્યાલ નહીં. અને અશ્વ તો ગુજરી ગયો. બપોર વીતી ગઈ હતી. ઘોર અજાણ્યું જંગલ હતું. તાપ પણ એટલો જ હતો. આટલી લાંબી અશ્વદોડ થઈ હતી એટલે એમને પણ થોડો આરામની જરૂર હતી. પાણી પીવું હતું. તરફ નજર ફેરવી તો એક તરફ કોઈક વનખંડ જંગલનું ઉપવન જેવું હોય ત્યાં જણાયું. એ ઘટાદાર વૃક્ષની છાયા હેઠળ કુમારે ત્યાં લંબાવ્યું. બાજુમાં સરોવર હતું. એ સરોવરનું પાણી પીધું, તૃષા છીપાવી અને ત્યાં કેટલોક સમય આરામ કર્યા પછીથી પોતાનું પર્યટન શરૂ કર્યું. અને એ પર્યટન શરૂ થતાં અચાનક જ એક વૃક્ષ તરફ આ કુમારની નજર પડી અને એને કંઈક એવું દેખાયું કે જે દેખાવાના કારણે કુમારને એવું લાગ્યું કે આ અવળી વિદ્યાનો અશ્વ મળવો, અશ્વ માટે મારા મનનું આટલું લાલાયિત થવું, અશ્વની લગામ ખેંચ્યા પછીથી આટલું ઝડપથી એનું ભાગવું અને છેક અહીંયા આવીને અશ્વનું મૃત્યુ પામવું, આ બધું જ આકસ્મિક ન હતું. કોઈક એક ઘટના તરફ મારું ભાગ્ય, મારી ભવિતવ્યતા એ મને લઈ જવા માંગતી હતી. એ ભાગ્ય કયું, એ ઘટના કઈ, એ જાણવા ફરીથી આપણે મળશું. ત્યાં સુધી આપણે આપણા આયોજનો, આપણા અનુષ્ઠાનો એ બધાની અંદરની સાર્થકતાને શોધવાનો પ્રયત્ન કરીએ. અને જ્યાં જ્યાં ઉણપ લાગે ત્યાં ત્યાં એ સાર્થકતા ગોઠવાનો અને ગોઠવવાનો પણ પ્રયત્ન કરવાનો શરૂ કરીએ. બસ આવી સાર્થકતા આપણે સૌ પામીએ એ શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.